પાલનપુર મિત્રો, હું ડોક્ટર નીતિન પટેલ, નવજીવન હોસ્પિટલ પાલનપુરથી આજે વાત કરવી છે અસ્થમા વિશે. અસ્થમા એ શ્વાસની એક બીમારી છે જે ભારતની અંદર ઘણી કોમન છે, ઘણા લોકોને જોવા મળતી હોય છે. પરંતુ જો સામાન્ય લોકો પણ અસ્થમાના ટ્રિગર્સ પોઈન્ટ, પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ એટલે કે એવા કારણો કે જેના કારણે અસ્થમા વધે છે એ જો જાણી લે તો અસ્થમાના એટેકથી એ લોકો બચી શકે છે. પ્રેક્ટિકલ નોલેજ જોઈશું સામાન્ય ઉદાહરણ સાથે. માની લો કે કોઈ વ્યક્તિ બજારમાં, ઓફિસમાં કે ફરવા માટે ગમે ત્યાં જાય છે, બૂટ ચપ્પલ પહેરીને જાય છે, તો એક વસ્તુને એને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે એ રિટર્ન ઘરે પાછો આવે છે ત્યારે ભૂલે ચૂકે પણ પોતાના બૂટ ચપ્પલ સાથે ઘરની અંદર પ્રવેશ કરવો નહીં. જો કરશે તો ઇનડાયરેક્ટલી એ બેક્ટેરિયા, વાયરસ, ધૂળ, ડસ્ટ બધું જ લઈને અંદર એન્ટ્રી કરે છે, જે એના ઘરની અંદર પછી ફર્યા કરે અને એને શ્વાસની અંદર જતા હોય છે. બીજી વસ્તુ, સ્મોકિંગથી બચવું. સ્મોકિંગની અંદર બે ટાઈપના હોય છે, એક્ટિવ સ્મોકિંગ, પેસિવ સ્મોકિંગ. એક્ટિવ સ્મોકિંગ એને કહેવાય કે જે પોતે કરે છે, પોતે બીડી સિગરેટ પીવે છે. પરંતુ પેસિવ સ્મોકિંગ એને કહેવાય કે એની બાજુવાળો વ્યક્તિ, એનો ફ્રેન્ડ સર્કલ કે જે પોતે એ પીતો હોય છે ત્યારે એ વ્યક્તિ એની જોડે બેઠો રહે છે. જો આવી રીતે પેસિવ સ્મોકિંગ કરવામાં આવે તો પણ તમારા અસ્થમાની અંદર વધારો થતો હોય છે. ત્રીજી વસ્તુ, બને ત્યાં સુધી ધુમાડાથી બચવું. ધુમાડા ઘણી પ્રકારના, માની લો કે કોઈ ગામની અંદર દાખલા કે કોઈ કે ચૂલો સળગાયો તો ચૂલાના કારણે જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ પણ તમારા અસ્થમામાં વધારો કરે, તો શક્ય હોય ત્યાંથી દૂર ખસી જવું. બજારમાં તમે જાઓ છો, વાહનોના અલગ ધુમાડા કેટલા બધા નીકળતા હોય છે, તો એ ટાઈમે પણ તમે માસ્ક પહેરીને નીકળી શકો છો. ચોથી વસ્તુ, ફૂડ એલર્જી. ઘણા લોકોને ઘણી પ્રકારના ફૂડના એલર્જી હોય છે. કોઈને દાખલા તરીકે મીઠાઈની અંદર કલરની એલર્જી હોય છે. આવા ઘણા પેશન્ટો જોડેથી આપણને સાંભળવા મળતું હોય છે. કોઈને છાશની એલર્જી હોય છે. આવા ઘણા પ્રકારના. પરંતુ જે ફ્રૂટથી કાં તો જે આવી રીતે ખોરાકથી તમને એલર્જી થાય છે, શક્ય હોય ત્યાં સુધી એ ખોરાકને લેવાનું જ ટાળી દેવું જોઈએ. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સ્ટ્રેસ, કે જે દરેક લોકોની અંદર કોમન વસ્તુ થતી જાય છે અને થોડા અંશે તો દરેકની અંદર હોય જ છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી પોતાના સ્ટ્રેસને મેનેજ કરતા શીખો. ચિંતા એ ચિતા સમાન છે. પહેલા આપણે આ સ્લોગન શીખી ગયા, પરંતુ હવે જીવનમાં ઉતારવા જેવી વાત છે. અત્યારના સમયની અંદર એ ખાસ જરૂરી છે કે તમે શક્ય એટલો સ્ટ્રેસ ઓછો લો. વાત સાચી કે આવી જતો હોય છે, કોઈને લેવો હોતો નથી, પરંતુ તો પણ શક્ય એટલો સ્ટ્રેસ ઓછો લેશો તો અસ્થમાના એટેકની અંદર ઘણો ઘટાડો થશે. થેન્ક યુ.